જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કેમ છો બધાય? મજામાં? જો આજે મેં દાદા માટે છે ને મેં દાદાને કીધું આજ તમે છે ને કોણ ખાવું કહો. તો જો આજે અમે છે ને એના માટે કોણ લઈ આવ્યા. કાલ કે પરમ દિવસ તો મેં એને ગુલ્ફી લઈ આવ્યા હતા અમે, તો એને ગુલ્ફી ખાધી હતી. તો આજે દાદા છે ને કોણ ખાય છે, તો મેં કીધું તમે ખાવું કહો. ગલઢા માણા થઈ ગયો હોય તો એવું થોડું છે કે ન ખવાય. આજે અને કોઈ ફિકર કરે નહીં તો આપણે એમ થાય કે ના આપણે એની કરવી જોઈએ. આપણે કેમ બધું ખાવા જોઈએ છે? તો દાદાને એમ થવું જોઈએ ને કે ના હું પણ થોડુંક ખાઉં. ને ગલઢા માણસ થાય ને ત્યારે હરેક ગલઢા માણસ હોય, જેના મા બાપ હોય એને તમે બધું ખવડાવજો, કેમ કે એને ખાવાનું મન થતું જ હોય. પણ એ શું છે કે છોકરાઓવાળું ઘર હોય તો એ બિચારા કંઈ ન હોકતા હોય. ગલઢા માણા થાય એટલે એને ભજીયા ખાવા જોતા હોય, પુડલા ખાવા જોતા હોય, એને ગુલ્ફી ભાવે ને આઈસ્ક્રીમ ભાવે. તો હરેક મા બાપને તમે લોકો ખવડાવજો. જો હું દાદાને મેં આજે કીધું કે આજે આપણે તમારા માટે કોણ લઈએ છીએ. બધા છોકરાઓ તો ખાતા હોય. જો કોણ કેટલો સરસ છે, જો કોણ બતાવો દાદા, જો કેવો સરસ છે કોણ. પછી આમ કરો, આમ આડો કરો, આમ અંદર અંદર શું છે આમ દેખાડો. જો કેટલો ફાઇન કોણ છે, ખાવ જોઈએ કોણ, કેવો સરસ લાગે. જો દાદા છે ને કોણ ખાય છે, તો તમે બધા એનો વિડીયો તો જોવો છો બરાબર, પણ તમારા દાદા એમ જ સમજીને એને એક સબસ્ક્રાઈબ આપો અને એને આગળ આગળ વધારો. જો દાદાનો વિડીયો જી જોવ ને એને ખાસ એને સબસ્ક્રાઈબ આપજો બરાબર. તમે વિડીયો બધા જોઈ લ્યો અને લાઈક આપો છો એ તો બરાબર જ છે, લાઈક તો ઘણી દાદાને મળે છે. પણ હરેક આ લોકો જે લોકો વિડીયો જોવો ને દાદાનો એ સબસ્ક્રાઈબ એને આપજો ને દાદાને આગળ આગળ એની યુટ્યુબ વધારજો. તમારા દાદા સમજીને જ એને બધાય જી જોવો ને એક સબસ્ક્રાઈબ આપજો એને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં. આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમે વિડીયો આ છે એ ફેસબુકમાંય મૂકીએ છીએ, વોટ્સઅપમાંય મૂકીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ અને યુટ્યુબ ચેનલમાંય હોય. તો જેને દાદા વાલા હોય અને જેના ઘરમાં દાદા હોય જ છે, બધાના ઘરમાં એને દાદા વાલા લાગતા હોય તો હરેક આ વિડીયો જોવો એટલે સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને એની ચેનલ આગળ વધારો. જય માતાજી.